હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું ફરાળી લાઈવ ખાટા ઢોકળા. એકદમ ઇઝી અને માત્ર ખાલી 20થી 25 મિનિટમાં બની જાય તેવા. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો અહીંયા મેં એક મિક્સર જારમાં 1 કપ જેટલો મોરૈયો લીધો છે અને વજનમાં 200 ગ્રામ જેટલો. તમે મોરૈયો કહેતા હોય અથવા તો સામો કહેતા હોય અથવા તો કોઈ વ્રતના ચાવલ પણ કહે છે. એ આપણે અહીંયા 200 ગ્રામ જેટલા આપણે મિક્સર જારમાં નાખશું. અને હવે 1 નંગ કાચું બટેકું આપણે એમાં બાઇન્ડિંગ માટે નાખશું. અને તીખાસ માટે મેં અહીંયા 2 લીલા મરચાં અને 2 નંગ જેટલા આદુના ટુકડા લીધા છે. હવે આપણે અહીંયા ખાટું દહીં આપણે એડ કરશું. જો તમે ખાટા ઢોકળા ન બનાવવા હોય તો તમે અહીંયા થોડુંક મોરું દહીં પણ નાખી શકો. હવે સ્વાદ અનુસાર મીઠું અને કલર માટે આપણે અડધી ચમચી જેટલી હળદર નાખશું. હવે આપણે મિક્સર જાર બંધ કરી અને આપણે એને સરસ રીતે ગ્રાઇન્ડ કરી અને સરસ આપણું ખીરું તૈયાર કરી લઈશું. હવે આપણું આ રીતનું બેટર એકદમ સરસ ઢોકળા માટે તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આ રીતનું એકદમ સરસ આપણે જે ખાટિયા ઢોકળાનું ખીરું બનાવતા હોય એ રીતનું જ આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આપણે ખીરાને આપણે બાઉલમાં કાઢી લેશું. આ રીતના સારી રીતના આપણે બાઉલમાં બધું જ ખીરું કાઢી લેશું. અને હવે આપણે એક સાઈડ એને એકદમ સરસ રીતના ફેટી લેશું, જેથી કરીને એમાં હવાના કણ ભરાઈ જાય અને આપણા ઢોકળા એકદમ સરસ ફૂલે. આપણે બેટરને ઢાંકી અને ખાલી 10 મિનિટ માટે એને પલળવા દેશું, એટલે એકદમ સામો પલળી જાય. હવે આપણો 10 મિનિટ પછી આપણો એકદમ સામો પલળી ગયો છે અને એકદમ સરસ આપણું ખીરું પણ રેડી થઈ ગયું છે ઢોકળા માટે. હવે આપણે અહીંયા જે લીંબુ ફ્લેવરનો ઈનો આવે છે તે પણ આપણે એમાં થોડોક નાખી દઈશું અને આપણે એકદમ સરસ એમને મિક્સ કરી લઈશું ઢોકળા માટે. હવે અહીંયા મેં ઢોકળિયાની એક પ્લેટ લીધી છે, એની જગ્યાએ તમે સ્ટીલની પ્લેટ પણ હોય તો પણ ચાલે, એ પણ લઈ શકો. હવે આપણે એને તેલથી ગ્રીસ કરી અને હવે આપણે એમાં બેટર નાખી દઈશું. આપણે થોડુંક ઓછું બેટર નાખશું, જેથી કરીને આપણે જે બહાર લાઈવ ઢોકળા ખાય છે એવા સરસ પાતળી ઢોકળી તૈયાર થાય. હવે આપણે ઉપરથી અહીંયા લાલ મરચું પાવડર થોડુંક છાંટશું, જેનાથી આપણા ઢોકળાનો કલર પણ સરસ આવે અને સ્વાદમાં પણ સરસ લાગશે. હવે આપણે ઢોકળા 10 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. આ રીતની આપણે ગમે તે એક મોટી કઢાઈ લઈ અને અંદર સ્ટેન્ડ મૂકી અને ડીશ રાખી અને આપણે ઢોકળાને સ્ટીમ કરી શકીએ. હવે ઢાંકી અને 10 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. હવે 10 મિનિટ પછી આપણા ઢોકળા એકદમ સરસ ફૂલી ગયા છે અને સરસ રીતના સ્ટીમ થઈ ગયા છે. હવે આપણે ચાકુની મદદથી એને ચેક કરી લઈશું. હવે આ તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે. હવે ઉપરથી આપણે તેલ લગાવશું. એનાથી છે ને ઢોકળા એકદમ સરસ પોચા બનશે, એકદમ ઢોકળા શાઇન કરશે અને ઢોકળા સુકાશે પણ નહીં. હવે આપણા ઢોકળા સરસ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે ચાકુથી તેના સરસ મજાના પીસ કરી લઈએ. આ રીતના સરસ પીસ આપણે તૈયાર છે આપણા ફરાળી લાઈવ ખાટા ઢોકળા. એકદમ સરસ જાળીદાર અને પોચા અને ફૂલેલા તૈયાર થયા છે. એકદમ આપણે જે બારે જે લાઈવ ઢોકળા ખાતા હોય એના જેવા જ સરસ તૈયાર થયા છે અને સ્વાદમાં પણ એકદમ એના જેવા જ ટેસ્ટી લાગશે. અહીંયા મેં ઢોકળા સિંગતેલ સાથે સર્વ કર્યા છે અને આની જગ્યાએ તમે લીલી ચટણી સાથે પણ ખાઈ શકો. તો તમે પણ આ ઢોકળા એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારા રેસીપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.